હલો. સો ચલો, જેડીબીસી નો ફર્સ્ટ પ્રોગ્રામ છે, બરોબર. આમાં પ્રોગ્રામમાં તમારે ખાલી શું ચેન્જ કરવાનું એક્ઝામમાં, તો માત્ર તમારે ક્વેરી ચેન્જ કરવાની, બાકી આખો ફ્લો ફિક્સ રહેશે, બરોબર. તમને કીધું કે ડેટા રેકોર્ડ ડિસ્પ્લે કરો તો સ્લેટની ક્વેરી, તમને એમ કે ડેટા ઇન્સર્ટ કરો તો ઇન્સર્ટની ક્વેરી, બરોબર. બાકી આ બધા જ સ્ટેપ કોઈ પણ પ્રોગ્રામમાં સેમ રહેશે, તો તમે તમારી રીતના ટેમ્પલેટ બનાવી શકો, બરોબર. જે રીતના પિક્ચર કહ્યું શાહરુખ ખાન ડંકી પિક્ચરમાં હતું, આઈએલટીએસ તૈયારી કરવા હતું, જગ્યા ખાલી મૂક દેવાની, જે પૂછાય એ લખવાનું. તો સેમ જોઈએ તો જેડીબીસી ના પ્રોગ્રામના બેઝિકલી એટલા સ્ટેપ્સ છે. તમને પૂછે કમ્પોનન્ટ્સ તો તમે ફિગર ડ્રો કરો તો વાંધો ન કહેવાય, સારું કહેવાય, બરોબર. તો ફર્સ્ટ જે છે ધેટ ઇઝ લોડ ડ્રાઈવર્સ. તમારે ડ્રાઈવર્સને લોડ કરવા છે, તો એની માટેનું ફર્સ્ટ સ્ટેપ છે, એની માટે આવે છે ક્લાસ ડોટ ફોર નેમ. શું આવે છે? ક્લાસ ડોટ ફોર નેમ બ્રેકેટમાં MySQL. અહીંયા આપણે લગભગ બધા જ પ્રોગ્રામમાં MySQL નો યુઝ કર્યો છે આપણે, બરોબર. એટલે આ શું કરશે, આ લોડ ડ્રાઈવર થી MySQL ના ડ્રાઈવર્સ તમારી સિસ્ટમમાં આવી જશે, એટલે એપીઆઈ થી ડેટાબેઝ નું કનેક્શન થઈ જશે, બરોબર. હવે ગેટ કનેક્શન તો આપણે કરવાનું છે એપીઆઈ ટુ એપ્લિકેશન્સ, તો એની માટે યુઝ થશે કનેક્શન નો ક્લાસ. કોનો યુઝ થશે? કનેક્શન નો ક્લાસ. આ MySQL ના ડ્રાઈવર્સ ને તમારી ક્લાસમાં લોડ કરાવશે. તમારી એપ્લિકેશનને ખબર છે કે MySQL થી મારે કઈ કોલ કરાવવાનું છે, બરોબર. એ કોલ કરવા માટે તો કનેક્શન નો ક્લાસ છે, તો આ MySQL નું લોકલ હોસ્ટ નું યુઆરએલ છે, બરોબર. કે જેમાં આપણે જીટી હોય તો તમારે ધારો કે જીએમ આવ્યું, આ આખો ડેટાબેઝ નું યુઆરએલ છે, અને આ એનું યુઝર નેમ અને આ પાસવર્ડ છે. દરેક કનેક્શન ક્લાસમાં તમારો યુઆરએલ આવશે કે તમારો ડેટાબેઝ ની ફાઇલ કઈ છે તે, ઈ ડેટાબેઝ નું યુઆરએલ એટલે યુઝર નેમ અને પાસવર્ડ આવશે. હવે તો મતલબ શું થયો કે આ જે જીટીયુ નામનું ટેબલ ડેટાબેઝ છે એની ઉપર આપણે પરફોર્મ કરવાના છીએ, બરોબર. આપણા કેસમાં એ જીએમ આવતું હશે. ટૂંકમાં અહીંયા શું આવે, તમારા ડેટાબેઝ નું નામ આવે કે જેને અંદર તમારો ડેટા ટેબલ ફોર્મમાં તમારો ડેટા સ્ટોર થયેલો છે. એ સ્ટોર થયેલી ઇન્ફોર્મેશન ક્યાં હશે? એ ઇન્ફોર્મેશન હશે આ ડેટાબેઝમાં, બરોબર. તમને આગળ ખબર પડશે ધીમે ડેટાબેઝમાં કઈ રીતના આગળ વધાય છે. હવે આપણે લખવાની છે ક્વેરી. શું લખવાનું આપણે? ક્વેરી. તો ક્વેરી માટે આપણે પેલા કરવું પડે સ્ટેટમેન્ટ તૈયાર કરવું પડે. તો સ્ટેટમેન્ટ નામનો ક્લાસ આપણે તૈયાર કરશું કે જે શું કરશે, આ કનેક્શન ક્લાસનો યુઝ કરીને સ્ટેટમેન્ટને ક્રિએટ કરશે. જે પણ આપણે ક્વેરી લખશું એ ક્વેરી આવશે સ્ટેટમેન્ટમાં, એમાં જશે કનેક્શનમાં, ડ્રાઈવરમાં, અને ડ્રાઈવર આને ડેટા મોકલશે. લોજિકલી આવું કંઈક કામ થતું હશે બેકએન્ડમાં, બરોબર. હવે સ્ટેટમેન્ટ રેડી, તો હવે આપણે લખી શકીએ ક્વેરી. તો ક્વેરી માટે આવે છે સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી. શું આવે છે? સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડાયટ. આ જે ડાયટ ટેબલ છે, આ ડાયટ ટેબલ માંથી બધી જ ઇન્ફોર્મેશન હવે ક્યાં આવશે? તો 2D એરેમાં કન્વર્ટ થઈને આવશે રિઝલ્ટ સેટમાં. રિઝલ્ટ સેટમાં આખો જ 2D એરે સ્ટોર છે. એકચ્યુઅલમાં આને આ છે ને વન ટાઈપનું એરે લિસ્ટ છે, બરોબર. આ એરે લિસ્ટ છે. હવે એમાં ઇન્ફોર્મેશન જોતી છે તો આપણે યુઝ કરશું હવે રિઝલ્ટ સેટના ક્લાસ rs.next થી જ્યાં સુધી આપણે ડેટા હશે ત્યાં સુધી ગેટ કરશે. એટલે જો લૂપ આપીશ તમને કે આ વસ્તુ ફર્યા કરશે જ્યાં સુધી તમારી પાસે રિઝલ્ટ હશે ત્યાં સુધી આટલો પોર્શન એક્ઝિક્યુટ થયા કરશે. એ ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, ફોર્થ રો, જ્યાં 1 નંબરની કોલમ અને આ બંને ભેગું થશે એ વસ્તુ ડિસ્પ્લે કરશે, બરોબર. અને આપણું કામ પૂરું થયું એટલે પેલા સ્ટેટમેન્ટ ક્લોઝ ઊંધું આવશે, બરોબર. અને છેલ્લે ડેટાબેઝ નું કનેક્શન ક્લોઝ. એકચ્યુઅલમાં તમારે લોજિકલી તમારે rs ડોટ ક્લોઝ પણ કરવું પડે, બરોબર. એટલે હવે તમારો પ્રોગ્રામ થઈ ગયો લોજિકલી. કઈ રીતના થયો કે તમે ધારો કે આ આપણો પ્રોગ્રામ થઈ ગયો. ફર્સ્ટ ડ્રાઈવર્સ લોડ થયા, કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ થયું, સ્ટેટમેન્ટ ક્લાસ રેડી કર્યો, આપણે ક્વેરી ફાયર કરી, રિઝલ્ટને આપણે રિટ્રાઈવ કરીને ડિસ્પ્લે કર્યું, અને સ્ટેટમેન્ટને કનેક્શનને ક્લોઝ કર્યું. હવે તમે આની ઉપર લખી નાખો મેઇન ક્લાસ. ધારો કે આપણી મેઇન મેથડ કઈ આવે તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. અહીંયા આપણો બ્રેકેટ શરૂ થાય, અહીંયા આપણો બ્રેકેટ પૂરો થાય. જાવામાં બધી વસ્તુ હંમેશા ક્લાસમાં આવે. તમે લખી નાખો ક્લાસ
ડેમો આ બ્રેકેટ શરૂ થયું ને આ બ્રેકેટ પૂરું થયું. આ તમારો ફર્સ્ટ પ્રોગ્રામ થઈ ગયો JDBC નો. આ પ્રોગ્રામ કેવો થયો કે ડાયટ ટેબલમાં રહેલી બધી જ ઇન્ફોર્મેશન ને ડિસ્પ્લે કરો. આ પ્રોગ્રામ થઈ ગયો. હવે ડાયટ ની બદલે સ્ટુડન્ટ હોઈ શકે, અહીંયા એમ્પ્લોય હોઈ શકે, ને બુક્સ હોઈ શકે, કોઈ પણ ટેબલ નું નામ અહીંયા હોઈ શકે છે. બરોબર. તમને એમ કે કોઈ ડેટા તમારે ઇન્સર્ટ કરવો છે તો આ બધી જ વસ્તુ સેમ આવશે. અહીંયા કઈ ક્વેરી આવશે? અહીંયા ક્વેરી આવશે, ઇન્સર્ટ ઇન્ટુ વાળી ક્વેરી આવશે. તો જો આ વસ્તુ દરેકમાં આવશે, આ વસ્તુ આવશે, આ વસ્તુ આવશે, આ વસ્તુ પણ આવશે. ખાલી અહીંયાથી ફેર પડશે માત્ર માત્ર ક્વેરી. બાકી આ આવશે, આ આવશે ને આ આવશે. આ માત્ર ક્યારે આવશે? તો આ માત્ર સિલેક્ટ ની ક્વેરી હશે તો જ આવશે. જો ઇન્સર્ટ હશે તો તમારે ખાલી કરવાનું આવશે ઇન્ટીજર a ઇક્વલ ટુ સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી. તો રિઝલ્ટ સેટ નહીં આવે. તમને એમ કે ડિલીટ કરો તો પણ સેમ, તમને એમ કે અપડેટ કરો તો પણ સેમ. માત્ર આ ક્વેરી ચેન્જ થશે. હવે ક્વેરી માટે તમને બુકમાં આપેલું છે, ક્વેરી યાદ રાખવી પડે. બાકી તમને એમ પૂછે સ્કેન કરાવો તો અહીંયા ઉપર સ્કેન ક્લાસ આવશે ને તમારે આખી ક્વેરી બિલ્ડ કરવી પડશે મેન્યુઅલી. કેમ કે જાવાને સિલેક્ટ ક્વેરી ખબર નથી, જાવાને ખબર છે સ્ટ્રિંગ ખબર છે. જો આ શું ખબર છે? સ્ટ્રિંગ ખબર છે. જો એકચ્યુઅલમાં કેમ કામ કરે છે હવે ધ્યાન આપજો. કામની વસ્તુ છે. આ શું છે? તો કે સ્ટ્રિંગ છે. જાવા સ્ટ્રિંગમાં શું કરે? કોઈ વસ્તુ પરફોર્મ ન કરે, જેમ હોય એમનું એમ ડેટાને પાસ કરે, ડિસ્પ્લે કરે. તો આ ડેટા જશે સ્ટેટમેન્ટ ક્લાસમાં સ્ટ્રિંગ ફોર્મેટમાં અને કનેક્શનને આપશે. આ બધું કાઢી નાખશે. ખાલી શું રહ્યું? તો સ્ટ્રિંગ ફોર્મેટ ટેક્સ્ટ જો એ જાવા એમને ડિસ્પ્લે કરી નાખ્યો. ઈ ક્યાં ગયો? ઈ ગયો ડેટાબેઝના ટેબલ ઉપર ફાયર થયો. ડેટાબેઝને ખબર છે કે આ સ્ટ્રિંગ નથી, આને કહેવાય ક્વેરી. એટલે આ ક્વેરી પરફોર્મ કરશે કોની ઉપર? DBMS ઉપર. હવે એને આપણને ટેબલ ફોર્મમાં ટેબલ આપણને ખબર નથી, આપણને એટલે કે જાવાને ખબર નથી. ઈ કોને આપશે? ઈ આપશે આ સ્ટેટમેન્ટ ક્લાસ ટેબલને કન્વર્ટ કરશે 2D એરેમાં અને સ્ટોર કરાવશે રિઝલ્ટ સેટમાં. રિઝલ્ટ સેટમાં શું હશે? હવે 2D નો એરે હશે, એ તો આપણને ખબર છે. તો આ બધું કામ અહીંયા થાય છે. ટપી પડી? તો પ્રોગ્રામ તમને ગમે એ પૂછે, તમારી ખાલી અહીંયા તમારી ક્વેરી ચેન્જ થાય. એનો મતલબ શું થયો? તમને JDBC નો પ્રોગ્રામ પૂછે ને તો આખો બંધ કરી એટલું જ લખી જ નાખવાનું. અહીંયા સુધીનું ક્લાસ ફોર નેમ કનેક્શન સ્ટેટમેન્ટ. હવે જોવાનું સિલેક્ટ ની ક્વેરી છે તો રિઝલ્ટ સેટ ને વાઇલ લૂપ નથી તો સૌથી સારામાં સારું ખાલી શું આવશે? સ્ટેટમેન્ટ ડોટ એક્ઝિક્યુટ ક્વેરી બ્રેકેટમાં ક્વેરી. બરોબર. હવે તમને આમાં તમને કીધું, બાકી આમાં તમારે કરવું પડે સ્ટ્રિંગ કોન્કેટિનેશન. બરોબર. એક્ઝામ્પલ તરીકે એમ કે વેર એ કન્ડિશન મૂકીને તમારે ક્વેરી મેન્યુઅલી બિલ્ડ કરવાની થાય. ટ્રાય કરીએ આપણે. બરોબર. ધારો કે સિલેક્ટ ની ક્વેરી છે, એમાં તમારે વેર કન્ડિશન મૂકવી છે, તમારે એનરોલમેન્ટ નંબર આપવો છે. તો જો પેલા આપણે એનરોલમેન્ટ નંબર ગેટ કરાવશું તો સ્કેનર ક્લાસનો યુઝ કરી આપણે ગેટ કરાવી શકીએ. હા કે ના? SC ઇક્વલ ટુ SC ડોટ નેક્સ્ટ INT. અહીંયા આપણે વેરિયેબલ નાખીએ, ગમે નાખવું હોય, નેક્સ્ટ ડોટ INT. બરોબર. એ વેલ્યુ સ્કેન થાય એનરોલમેન્ટ નંબરમાં. તો કે સોરી અહીંયા બતાવી ગયું. તો ઇન્ટીજર ઇક્વલ ટુ SC ડોટ નેક્સ્ટ થી આપણે વેલ્યુ ગેટ કરી શકીએ. તો કે હા. તો આપણે એનરોલમેન્ટ નંબરને આમાં સિલેક્ટમાં આપણે સેટ કરવાનો ટ્રાય કરજો. જો કેમ ટ્રાય થશે? સ્ટ્રિંગ કોન્કેટિનેશન જેટલી વસ્તુ ફિક્સ છે એને તમે લખી નાખો ફિક્સમાં સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડાયટ. આટલી વસ્તુ ફિક્સ હતી. હજી તો કે વેરે ફિક્સ જ છે. તો કે વેર ઇઝ ઇક્વલ ટુ ફિક્સ છે, તને મૂકી દો સ્ટ્રિંગમાં. તો એટલી વસ્તુ ફિક્સ હતી એને આપણે મૂકી સ્ટ્રિંગમાં. હવે આપણે વેર ઇક્વલ ટુ સીધું લખી નાખીએ એનરોલમેન્ટ નંબર. તો દરેક વખતે એકનો ડેટા આપણને મળે, પણ આપણે શું કરવો છે? યુઝર જે એનરોલમેન્ટ નંબર માંગે છે એને આપણે ગેટ કરાવવો છે. તો કઈ નહીં, અહીંયા કરવા આની પાછળ અહીંયા નીચે લખું છું પ્લસ કરવાનું, અને જે આપણો વેરિયેબલ હતો અહીંયા એનરોલમેન્ટ નંબર એ પૂરું કરી દેવાનું, બ્રેકેટ પૂરું. સેમ લાગવું પડે ઇન્સર્ટમાં, તે સેમ લાગવું પડે અપડેટ બધામાં જ. જે આવતું હોય પ્લસ કરીને વેરિયેબલ નામ જોડતા જવાના. જે વસ્તુ ફિક્સ રહેવાની છે એને મૂકી દેવાની સ્ટ્રિંગની અંદર. એટલી ખબર પડી પહેલા? તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ જાવા પ્રોગ્રામ. જો આ જે આખો પ્રોગ્રામ હતો, બરોબર. જો હવે શું કર્યું? આપણે ખાલી ઉપર ઇમ્પોર્ટ સ્ટેટમેન્ટ લગાડ્યું. જો આપણે ખાલી ઉપર ઇમ્પોર્ટ જાવા ડોટ SQL કર્યું, ક્લાસનું નામ આપ્યું, મેઇન મેથડ લખી, ટ્રાય અને કેચ. બાકી જો ક્લાસ ડોટ ફોર નેમ સેમ, ડ્રાઈવર સેમ, કનેક્શન સેમ, ક્વેરી સેમ. હવે આમાં આપણે એક જ
કોલમનો ખાલી ડેટા માંગ્યો હતો. જેટલી પણ કોલમ હોય એ કોલમ માટે અલગ અલગ છે. ધારો કે rs.getInd ફર્સ્ટ નંબરની કોલમ, rs.getString નેમ નામની કોલમ, rs.getString 3 નંબરની કોલમ. આમાં આપણે 3 ડેટા મંગાવ્યો તો આપણને જો આ 3 ટેબલ આપણને મળશે. So this is our first column. આ ફર્સ્ટ કોલમ આ મુજબ, આ આપણી નેમ અને આ આપણું થર્ડ ડિપાર્ટમેન્ટ વાળું. આ રીતનું આઉટપુટ આપણને મળશે. બરાબર? આ એકવાર છે ને ઘરે જઈને ટ્રાય કરજો અથવા લખી નાખીએ આપણે એકવાર. બરાબર? આ ફર્સ્ટ પ્રોગ્રામ આ તમને કેટલી જગ્યાએ કામ લાગશે? તમને એમ પૂછે એક્સપ્લેન સ્ટેટમેન્ટ ઇન જાવા, તો તમને આ કામ લાગશે. સ્ટેટમેન્ટ ક્લાસમાં આવી ગયો. તમને એમ પૂછે એક્સપ્લેન રિઝલ્ટ સેટ વિથ એક્ઝામ્પલ, જવાબ આવી ગયો. તમને એમ પૂછે કે એક્ઝિક્યુટ ક્વેરીનું એક્ઝામ્પલ આપો, તો આવી ગયું. તમને એમ કે JDBC નો પ્રોગ્રામ લખો, આખો પ્રોગ્રામ આવી ગયો. તમને એમ કે JDBC પ્રોગ્રામનો ફ્લો સમજાવો, તો તમારે ખાલી ઉપરથી આ ચોખ્ખા કાઢી નાખવાના, આ ફિગર ડ્રો કરવાની, એટલે સેમ ક્વેશ્ચન તમારો થઈ ગયો. તો એક ક્વેશ્ચન થી તમને ઘણા બધા બેનિફિટ્સ મળે. બરોબર? તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ JDBC હેલો વર્લ્ડ પ્રોગ્રામ. બરોબર? આપણે ટ્રાય કરીએ, લખી જ લઈએ. ઓકે, એટલે આપણને થોડું ક્લિયર થાય. ઓકે, ચાલો આટલું રાખીએ છીએ. આગળ નેક્સ્ટ જોશું.